નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરના ભરૂચની નાકા સ્થિત નગરપાલિકા ફાયર સ્ટેશન અને અંકલેશ્વર જીઆઈડીસીની આરબીએલ સ્કૂલ પાછળ સુષ્મા શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમ ખાતે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર વિધાનસભામાં સમાવિષ્ટ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્માન કાર્ડ કઢાવ્યા હતા। કેમ્પમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત અને ડીએચઓ જેએસ દુલેરા, નગરપાલિકા ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિતના પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ નટવરભાઈ મગનભાઈ પટેલ, ભરૂચ જિલ્લા બંગલોર રહેવાનું અંકલેશ્વર। આજે અંકલેશ્વર મુકામે 70 વર્ષથી વધુના સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક સારવાર માટે વય વંદના કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। તેમાં મારો કાર્ડ નીકળી ગયો છે અને મને નિઃશુલ્ક સારવાર મળશે એટલે તેનો મને આનંદ છે અને આ બાબતે સરકારનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરિત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આજરોજ અહીંયા આયુષ્યમાન વયવંદના કાર્ડનો મેગા કેમ્પ અંકલેશ્વરમાં 2 જગ્યાએ, એટલે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં વૃદ્ધાશ્રમ ખાતે, અંકલેશ્વર શહેરની અંદર અહીંયા ફાયર સ્ટેશન ખાતે, ભરૂચી નાકા ખાતે આ કેમ્પ રાખીને આજે અહીંયા તમામ વડીલોને અહીંયા પોતાનો આધાર નંબર નાખીને એ સરળતાથી મળી રહે એ પ્રકારનું આજરોજ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જે લોકો અહીંયા નથી આવી શકતા એમને પણ પોતાના ઘરે જઈને આયુષ્યમાન કાર્ડ, જે વયવંદના કાર્ડ છે, કાર્ડ કાઢી આપવામાં આવશે અને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પણ થઈ શકશે। જે અમારી આરોગ્યની ટીમ છે એ અને તેમજ અમારા ભટિંડા પાર્ટીની ટીમ છે એ ટીમ દ્વારા પણ એમના ઘરે ઘરે જઈને જે લોકોથી અહીંયા આવી શકાયું નથી એવા લોકોને ત્યાં 5 લાખ સુધીનું એમનું આયુષ્યમાન કાર્ડ, એમને વયવંદના કાર્ડ જે બનશે એ એમને મળશે। અને ભવિષ્યમાં જ્યારે એમને બીમારી આવે ત્યારે એ કાર્ડ તાત્કાલિક, જ્યારે બીમારી આવે ને તાત્કાલિક કરવા જઈએ ત્યારે એમાં સમય લાગતો હોય છે, ત્યારે એડવાન્સની અંદર જો કાર્ડ હોય, જ્યારે બીમારી આવે ત્યારે તાત્કાલિક એની સારવાર મળે એ પ્રકારનો સરકારનો અભિગમ છે। ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આમાં સહયોગી થઈ છે અને સાથે સાથે બ્લડ શુગર અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ બેની પણ અહીંયા આ મેગા કેમ્પની અંદર ટેસ્ટિંગ પર થવાના છે। ત્યારે તમામ વડીલોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એમનું આયુષ્ય સારું રહે, આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના કરી વિરમું છું।